રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે બપોરનો 1:30. કાલનો વ્લોગ આમ તો જો કે આજનો જ હતો, પણ તમે આગલો જે વ્લોગ જોયો ને એ અટાણ પૂરો કર્યો, બીજો નવો વ્લોગ ચાલુ કર્યો છે. અને હું ને બેન બે જાય છે, કેમણા જાય છે એ તમને આગળ કહું. અટાણે તો હવા થઈ રહી છે ને ભરી આખો પગ મારે ને તો ભરાય, લાવો ભર દો. હાલો અમે છે ને આગળ વ્લોગમાં આવીએ. કેમણા જાય છે અને તું ગલું ચા પાઈ દે એ વાત જોઈ છે. જો ખવડાવી લીધું પણ એને ચા પાવા બાકી રહી ગઈ. ચા સારું ટાળું દઈએ. હાલો અમે છે ને હવે હવા ભરી પછી નીકળી જવાનું છે અંજિયા ખાડી. હવા ભરી લીધી છે, હવે કેટલીક વાર રહીએ. એનું પંચર આવે તો વાંધો નહીં આવે. હા, જય શ્રી કૃષ્ણ નથી કહેવા. જય શ્રી કૃષ્ણ. હાલો જાય અંજિયા ખાડી, ત્યાં જઈને મળી અંજિયા ખાડી. આકલ અમારા બેન છે ને બધામાં પાયલટ થઈ ગયું. સ્કૂટી આવડે, મોટરસાઇકલ આવડે. હવે હે ને એને ખાલી 4 વ્હીલ શીખવાડવાનું બાકી છે. જાય ને હવે 4 વ્હીલ બાકી છે. 4 વ્હીલ બધું શીખવાડ દેવું. હવે હે ને બાપુ ગાડી આકે હે, હું હવે પાછળ આપું. હા, ઓલું તરાવ દેખાડ દો. હા, જો ઓલું તરાવ છે ને પાણી દેખાય ને એ આપણે ભાદરે હે ને નદી આવે ને. હા, એ વેદમતી તરાવ. હા, વેદમતી તરાવ. વેદમતી અહીંથી જવાનું જો આ રસ્તો હે. હા, આપણે આગલો વિડીયો છે એનો જોયો કોઈ ન જોઈ આવજો વેદમતી તરાવ. હા, જોઈ આવજો. હાલો અંજિયા ખડી પૂગી આવ્યા અને અને વાત જોઈ. હે સરપ્રાઈઝ શું હે ખબર? સરપ્રાઈઝ કહી દે ગમે ને. અમારે હે ને મન્નતભાઈ આવે છે સ્કૂલેથી. અહીંયા હે ને બસમાં ઉતરવાનું છે, એટલે અમે બે બાપ દીકરીને તેડવા આવ્યા. સ્કૂલની બસ છે. હા, સ્કૂલની બસ છે ને, બધાને મૂકતી જાય. હમણાં હે ને આ ઉત્તરાયણ આવે ને એની 3-4 દિનની રજા છે, એટલે એમ ઘેર આવે. એટલે સરપ્રાઈઝ એ હતી, મન્નતભાઈ આવે ને હે ને ખંભાળીએથી ઓરી આવી ગઈ છે બસ. ફોન કર્યો તો અમે અહીંયા એવા સારું વાટ જોઈને બેઠા હોય. નામ જાય બસ ભાટિયા સુધી. જે ગામના છોકરા આવે ને એને બધે ઉતારતી જાય. ને અમારે અહીંયા અંજિયા ખડી લાગુ પડે, આમાં વડોદરા લાગુ પડે, પણ અંજિયા ખડી ઢોકળું થાય એટલે પછી અંજિયા ખડી ઉતરવાનું કહ્યું હોય ને. હવે અહીંયા વાટ જોઈને બેઠા હોય બાપ દીકરી. આવે ને પછી તમને મુલાકાત કરાવી. તમે એની બસ આવી ગઈ ડેલ્ટા સ્કૂલ સોયલ જે ઉતરો. હા, ગાડી આવે. ભાઈ પૂછે બેન ને પતંગ લીધા તું ના લઈ માંથી લેતો હોય ને કા વાહ કાઢ લે ભાઈ. ये मामा दिखो तो हंसो लगते जो फूलता गया ये दादू आगे जाए. वाह જયન કલવરિયું ભાઈ કેવું છે?
કોણ આવ્યું હે કોણ આવ્યું જો કોણ આવ્યું આ પડખે આવો રમાડ એને જો આપણું હે ને બધું રિઝલ્ટ હે આમાં પહેલામાં ગુજરાતીમાં 24 પછી અંગ્રેજીમાં 24 વિજ્ઞાનમાં 22 હિન્દીમાં 24 હા 25 માંથી ગણિતમાં 22 સમાજમાં એક હે ને 18 આવ્યા પછી ગુજરાતીમાં પાછા 23 અંગ્રેજીમાં 24 વિજ્ઞાનમાં 21 હિન્દીમાં 22 ગણિતમાં 24 સમાજમાં 20 હવે આમાં એક ગુજરાતીની લેવાણીમાં 23 વાહ એક જ આપણે ભાઈને એક જ 18 આવ્યા છે બાકી બધામાં વેરી ગુડ ટકાવારી બેની હરખી વેરી ગુડ હાલો ભાઈ આપણે આજ છે ને ટ્રેક્ટરની પહેલી સર્વિસ થાય છે અને સર્વિસ વાળા ભાઈ જો આવી ગયા છે અમારી જ વાટ જોતા હતા અમે અંજિયા ખડી ગયા હતા નિશાળે બેઠા હતા આગળ અમારે ઘરે આવ્યા ને ઓઇલે બદલાવી નાખ્યું હે 100 કલાકે પહેલી સર્વિસ હોય ને 100 કલાક આપણે પૂરી થઈ ગઈ છે ઓમાં કંઈક એકાદી ઓછી હોય પણ હાલે ઈ તો 99 જેવી થઈ છે 1 કલાક ઓછી છે માં પેલું ઓઇલ મેમરી વાળું હોય એટલે વહેલી કરે એવું ને ડરડી બંધ કરી હતી ને કેટલું નીકળી ના જાય કાંઈથી નાખવાનું એટલે તો કહો ને આમાં છે ને આપણે 7.5 લીટર આવે એન્જિન ઓઇલ 7.5ની ડોલ પડે ઓલા જૂનામાં 5 આવતું ઉમાં 5 જ આવતું જૂનામાં એમાં 5 જ આવે એમ બાકી આ ડીઝલ ફિલ્ટર ને એ બધું બદલી ગયું ઓઇલ ફિલ્ટર આ બધું ચેક થઈ ગયું તમારે ધોવાનો એક ટાંકો રાખવો જોઈએ ભેરો શોરૂમે તમારે પલો મૂકવું પડી જાય ને હા ઈ તો થઈ ગયા આવતા હોય તો થઈ જાય હા હા બધી પડ્યું જો એઠું ઓલું જૂનું એઠું પડ્યું છે રેડી જો ઓઇલ બદલાવી નાખ્યું ડીઝલ ફિલ્ટર બદલાવી નાખ્યું ઓઇલ ફિલ્ટર બદલાવી નાખ્યું હવે બીજું થોડું ઘણું સટસુટ મારે હે એ કઈ હું કરી દે હે કઈ બ્રેકું છે ને એ વધઘટ લાગે છે એક વધારે લાગે એક ઓછી લાગે છે લઈ જરાક સટસુટ કરવાનું છે હાલ આપણે વડા ટ્રેક્ટરની સર્વિસ થઈ ગઈ અને એમાં સટસુટ એ બધું કરવાનું તો એ થઈ ગયું અટાણ હવે આપણે હાલે ઝીણકા ટ્રેક્ટરની આજ બેને સર્વિસ કરી નાખવાની છે આ તો લઈ આવ્યા તે એકવાર સર્વિસ કરી હતી પાછી આજ થાય 4 વર્ષ થયા એનું કંઈ બહુ એટલી યાક નથી આપણે વાવણા વખેડા સિવાયનું વધારે આને ચાલવાનું હોય પણ આજ ભેરા આની થાય એટલે બેન થઈ જાય આમાં આપણે ખાલી 2.5 લીટર 2.5 જ આવે ને પૂણા તન એમાં આવીએ ને 1.5 લીટર આવે ભાઈ 5 લીટર જેમાં આમાં આવે ને હુસુસી અમારી ભાષામાં કહે તો હુસુસી દેશી ભાષા કેવું હે ભાઈ ગલુડી હે રમાડી લીધું આપણે સ્લેબ લાગતો નથી વાં હતું એમનું ઢેડીને લઈ આવ્યા હવે પછી જોઈ ઓઇલ બદલાવીને પછી કર્યું ચાલુ બે ટ્રેક્ટરની સર્વિસ આપણે થઈ ગઈ છે અને ઉને તો પાછું હતું અહીંયાની મૂકી દીધું હે એને હે ને ઓલા ટ્રેક્ટરમાં બાંધીને ઉપાડ્યું કારણ કે બેટરી તો હે નહીં અને ઉને હવે અહીં ગોઠવી દઈ હજી એમ તો ઓઇલ ને બધું સાચવવાનું છે અને આમાં તો ટૂંકમાં પાણી બધું બદલાયું હોય આપણે રેડ્યુટરનું પાણી એ 4 વર્ષથી એ હાવ કદડો થઈ ગયું એ બદલાયું બાકી બધું સટસૂટ કર્યું બ્રેક ને ઉમા ને બધું બેહાણ પડ્યું એ છે ને હકેલી લખો ને આપણે આ કાંધાને માંડવી
કાલ લઈને ઉલેદી ઢગલો કર્યો હતો એ છે ને દઈ દીધી છે આગળની જોખું આવે છે કાંધું કંઈક મીણાત ને હતું ને એ બધું મિક્સિંગ હતું એટલે એ દઈ દીધી એ અટાણે જોખું આવવાના છે આપણે ભેહાણ છે ને એ બધું ઉઘાડી લઉં અને બાકી આ બધું હતું અહીંયા સર્વિસ થઈ ગઈ છે બાકી ધોવાણા નથી અહીંયા શોરૂમમાં ગયા હોય તો ઓલો પાણીનો ફુવારો મારી દે ચોખ્ખું થઈ જાય નવા જાય પણ એ હવે આપણે હાથે અહીં ધોઈ નાખ્યું કંઈક ટાઈમ મળીએ તો ને બાકી નકર આ બહારું નીકળે એટલે ભરાયતા રહેવાનું જ છે ફોર વ્હીલતા નથી કે રોડે ચડીએ તો ધૂળ નહીં ઉડે એવું તો નથી આને ધૂળમાં જ હાલવાનું છે જોઈએ હવે ટાઈમ મળીએ તો ધોઈ નાખ્યું બાકી ઓઇલ પાણી ને એ બધું ચેક થઈ ગયું હે પહેલી જ સર્વિસ હતી 100 કલાક થઈ હતી હવે પાછી આવીએ સેટ 500 કલાક એટલે 400 કલાક હાલી જાય પછી વડા ટ્રેક્ટરની છે ને 100 કલાકે સર્વિસ હતી પણ આપણે 1 કલાક વહેલી થઈ ગઈ હે 99 પૂરી થઈ ગયા 2 પોઈન્ટ ઓછા હતા ને એ પૂરા થઈ ગયા હે હાલે 1-2 કલાક આમ કે આમ હાલે પછી વળી હાલે ત્યાં વળી 5-10 કલાક હાલી જાય તો 110 થઈ જાય એટલે થોડીક વહેલી થઈ જાય તો હાલે ના બેને જૂના ઓઇલ એ યુવરાજનું જો કે વધારે જૂનું હોય આમાં તો કંઈ નથી 100 કલાક જ હાલે પણ એમરી વાર હોય એટલે બગડી વહેલું જાય પ્રથમની સર્વિસ છે ને વહેલી જ આવે ટૂંકમાં એમરી બધી ભેરી થઈ હોય ને એટલે કચરો થઈ જાય ચોખ્ખું થઈ જાય પછી બીજી સર્વિસ મોડી હોય હાલો હવે એ બધું સાચવી લઉં આગળ છે ને માંડવી જોખવાર આવવાના જ છે હા ભાઈ આપણે અવારના વરસનું માંડવીનું વેચાણ પહેલું થાય છે એ કાંધા છે જોખવા ભોગી એવા હા કેટલી ભરતી કરો 30 જોખાવ આવ્યું ઘૂમતા આવે તા અમારે જો અવારના વરસનું વેચાણ છે ને એ માંડવીનું વહેલું વેચાણ છે ને આ બધા માં દીકરા દાયરો કરીને બેઠા ભાઈ એ મોત તો બધું જોઈ લીધું ને બધું પૂછે વાહ શું થયું બાબુ કે વાવ જોવા જ આવી છે પછી મારે ઉતરવું હોય એમાં વાવ અમે કોઈ નથી તમે ભલે ના ઉતરે મારે ઉતરવું કા ભાઈ તું કે દે એ ઓલ ગાર કાઢ્યો હતો ને ગાર કાઢ્યો ને બેન કાલ જાઉં બધા કાલ બેરા લઈ જાઉં ના બેરા પતંગ લેવો એવા બસ માં ઉતરા ફેરો કે બેન પતંગ લીધા ત્યાંથી ના લઈ લેવાય પણ ત્યાંથી એ તો થાય ને તને એમાં તો ગામમાં ત્યાંથી તો એને જટ ઘેર જ આવું તો ઈ ન કરી મેં હતું કે ગામમાં જડકી બેટ પર કેમ કામમાં નથી હા હે થઈ દિયા આવી જા હમે પિતા આવી જા પતંગ આવી જા હાલો તું હવે અમને ચા પાઈ દે જોખાઈ રે ભાઈ તમે કેમ ના જાવ હાલો જોખાઈ જવા આવી હતી હવે ચા પાણી પાઈ ને હે બાપ કેમ ના જાવ માં માંડવી જોખાઈ જા આપણે છે ને અવારનું પહેલું વેચાણ થયું એટલે છે ને સીધા મંદિર એમાં મૂકી દે અવારના વરસનું માંડવીનું આ પહેલું વેચાણ બાકી તો બધી આપણે વખારીને ભરલ પડી છે આ ગાંધું હતું ને એનું વેચાણ થયું અમારે ટૂંકમાં ગમે એ વેચાણ થયું ને એટલે મંદિર એમ રાખી પછી ભલે આપણે જ્યાં રાખવો હોય ત્યાં રાખી દે ઘર જ દેખાડવાનું હોય બાકી એને કામ જ કરવાનું હોય એટલે પહેલાં વેચાણના પૈસા હોય એ મંદિર એમ રાખી દે હાલો વેરાનો ટાઈમ થયો હોય ગમે અને આજ પાછા બધા સભ્યો ભેગા ગમે ભાઈ શીખે અને આજમાં મન્નતભાઈ આવ્યો એટલે માયા રેસીપી બનાવી બીજું કઈ નહીં પણ પાણીપુરી બનાવી હા બાપુ હા હા આજ આવી ગયા આપણો વિડીયો બેન ને કઈ મોજ પડી જાય બેન ની તો ફેવરિટ છે પાણી બનાવવાનું બાકી હા બે કરી જાઓ ઓર જગમાં બે કરી એ તો આપણે તૈયાર હવે કોથરી આવે ને પાણી નાખી હલાવી ચટણી તૈયાર બાકી બધું હાથે ભરતા આવી ખાતા આવી
હમણાં ગોપનાથ છે, પાછળ દરિયો છે ને, યાદ આવે ગોપનાથ ક્યાં દરિયો હતો? તને છે આપણું પાણી બેન હા ને ક્યાં ટેકું પાણી કાઢ્યો તો બસ હાલો હવે છે ને અમે વ્યારા કરી ભાઈ હાલો પાણી જોઈ હાલો પાણી ભરી મૂક્યો તો અને આ બધો મસાલો તૈયાર ભરતા ખાતા ગમે હા એ કોથરી હોય ચટણીની પાણીમાં નાખી દેવાની એટલે પાણી તૈયાર મને પુદીના વાળું ને બેન પુદીના હમ મેં આજ સ્પેશિયલ દુકાન કે હે ને ઓલું ખબર મીઠું પાણી આવે ઘેર આપણે પુદીના નમ રે નકર ઘેર ઓલું ફેર બને હા પુદીના હમ તીખો હે એક બેન ને નહીં દે ભાઈ ખાઈ લી ખાઈ લી હાલો હાલો વ્યારા પાણી કરી લીધા અને છે ને કલાક અમે ત્યાં બેઠા તાપણી કરી અને આજ થાય ને ભાઈ ને બધું પૂછવાનું કેમ છે ને શું છે ને કેવું છે જતા એની પંખો એનો ફૂલ મૂકો ટાઢ નથી પડતી એને ટાઢ ઓછી પડે પંખો ચાલુ જ રાખવો ને તું ઓઢીએ પછી જો હે ફોનમાં ઘડી વાર નહીં હજી પણ એક ખાનું તો ભૂલાઈ ગયું તો એ ખાનામાં તો કઈડા લુગડા હાલો હવે આજનો વિડીયો છે ને અહીં પૂરો કરી મળી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ અને કોમેન્ટ બધાય કરી દીધું તો સબસ્ક્રાઇબ શું છે મને જ આવડે જય શ્રી કૃષ્ણ હાલો રામ રામ